પ્રસ્તાવના આધુનિક ભાષાઓમાં આત્મકથા તરીકેનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં પ્રચલિત છે તે રૂપમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત ન હતું, પરંતુ આધુનિક સમયમાં જે સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાય છે તેમાં આવા આત્મકથાના સ્વરૂપનો સ્વીકાર થયો છે. અલબત્ત આવી આત્મકથાઓ બૃહદકારના ગ્રંથ તરીકે રચિત નથી, પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે. આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે, તો કેટલીક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદ વૈભવના પ્રતીક તરીકે રચવામાં આવી છે. પ્રસ્તુત પાઠમાં આજના સમયમાં ગ્રંથના કયા કયા સ્વરૂપો છે, તેમને પ્રીતિ કરનારો વર્ગ કયો કયો છે, ગ્રંથની પોતાની શું ઈચ્છા છે ઇત્યાદિ બાબતોને આવરી લેતી ગ્રંથની આત્મકથા સરળ સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત છે. ચતુર્વિધ ચાહક વર્ગના સંદર્ભે ગ્રંથે અહીં પોતાના 4 રૂપો પરિકલ્પિત કર્યા છે. ગ્રંથનો વાચકગણ ગ્રંથની બાબતમાં જે કોઈ વિચાર ધરાવતો હોય, પણ વાચકો માટે ગ્રંથ પોતે જે વિચાર છે તે વિચાર આ આત્મકથાના કેન્દ્રમાં છે. અહીં એ સત્યને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પાઠ્યપુસ્તક તરીકેના ગ્રંથના સ્વરૂપને ચાહનારા વાચકોમાં, ખાસ કરીને બાળકોમાં ગ્રંથને વિશે જુદો જુદો ખ્યાલ હોઈ શકે છે, પણ બાળ વાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે, તે એ કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર બને. અદ્યત્વે મહાંતો જનાઃ સ્વાની ચરિતાની સ્વયમેવ લિખંતિ અહમ પુસ્તકમ અપી મહાજનોયન ગતઃ સ પંથાઃ ઇતિ નિયમમ અનુસરામિ મહંત ઇવ સ્વકીય ચરિત લેખને પ્રવૃત્તો ભવામિ. આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. હું પુસ્તક પણ સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તો, એ નિયમને અનુસરતો મહાપુરુષોની જેમ પોતાનું જીવન ચરિત લખવામાં પ્રવૃત્ત થયો છું. પૂર્વમહમ તાડપત્રાણામ સંગ્રહ રૂપઃ ગ્રંથઃ ભવામિ સ્મ. તાડપત્ર રૂપે મયી છિદ્રેમેકમ વિરચ્ય તસ્મિન સૂત્રમ પ્રવેશ્યન્તિ સ્મ. તતઃ તાડપત્ર સમૂહસ્ય ઉપરી સૂત્રમ વેષ્યન્તિ સ્મ. તસ્મિન વેષ્ટિતે સૂત્રે ગ્રંથિ બાંધતામ મમ ગ્રંથામ પ્રસિદ્ધિમ ગતમ. અદ્યત્વે અહમ વૃક્ષ શંભુલાનામ કર્ગજાનામ સંગ્રહ રૂપમ પુસ્તકમ અસ્મિ. તથાપિ મયી કર્ગજાનામ અક્ષરાણામ વિચારાણામ ચ ગ્રંથનમ ભવિતીતિ વિચાર્યા જનાઃ અદ્યતેરપી ગ્રંથઃ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવन्तઃ. એવમહમ ગ્રંથમાંત્રા પુસ્તકનામાંત્રા ચ પ્રસિદ્ધ કોસ્મિ. અત્રાતહમ પુસ્તકનાગ્મા આત્મનઃ કથામ કથયામિ. પૂર્વે હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. તાડના પાનરૂપ એવા મારામાં એક છિદ્ર બનાવીને તેમાં દોરો પરોવતા હતા. તેમાં વીંટાયેલા દોરામાં ગાંઠ વાગતા હોવાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું. છતાં પણ મારામાં કાગળ, અક્ષર અને વિચારોની ગૂંથણી થાય છે એમ વિચારીને લોકોએ આ સમયે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું. અહીં હું પુસ્તક નામે પોતાની આત્મકથા લખું છું. મયી પ્રત્યંગઃ બહવઃ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યઃ નિશબ્દમ એવ વર્તે. પરમ યદા મામ જનાઃ પઠન્તિ તદા અહમ નિશબ્દમ અપી સશબ્દમ સતસ્પષ્ટમ વદામિ. યદ્યપિ અહમ સ્વયં સગ્રંથિ તથાપિ વાચકાન નિગ્રંથિન કરોમિ. મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દો હોય છે, છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ વર્તું છું. પરંતુ જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો મૌન હોવા છતાં શબ્દ સાથેનો સત્ય અને સ્પષ્ટ બોલું છું. જોકે હું પોતે ગાંઠ સહિતનો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વિનાના કરું છું. પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકા શબ્દકોશઃ સંદર્ભ ગ્રંથઃ ઇત્યાદિની બહૂની મે રૂપાણી. પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ, સંદર્ભ ગ્રંથ રૂપે ચ મયી સંશોધન કર્મણિ રતાનામ અધ્યાપકાનામ પરમા પ્રીતિઃ ભવતિ. યદ્યપિ એતે ચત્વારોપી જનાઃ મયી પ્રીતિમ કુર્વન્તિ તથાપિ બાલાનામ પ્રીતિઃ મત્કૃતે મનોહરા અનુભૂયતે. અતઃ બાલાનામ પ્રીતિમ મનસી કૃત્વા સ્વકીયાન
અનુભવાન વર્ણયામિ. મારા પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. જોકે આ ચારે પ્રકારના લોકો મને સ્નેહ કરે છે, છતાં પણ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું. બાલાનામ કૃતે અહમ પ્રતિવર્ષમ નવમ નવમ રૂપમ ધૃત્વા ઉપસ્થિતમ ભવામિ. યતો હિ પ્રતીક્ષમ મદીયમ ભિન્ન ભિન્નમ રૂપમ પ્રવર્તતે. યદા નવીનસ્ય સત્રસ્ય પ્રારંભો ભવતિ તદા બાલાઃ મામ આપણતઃ કૃત્વા સંગૃતઃ સાદરમ નયન્તિ. તત્ર તેમાં નવીનાની વસ્ત્રાણી આવરણાની પરિધાપયન્તિ. તદુરપી સ્વકીયમ નામાંકિતમ કુર્વન્તિ. તેન મયા સહ તેષાં સંબંધઃ શિલાલેખ ઇવ સુસ્થિરો ભવતિ. તત્સવે મામ સ્યુતે સ્થાપયન્તિ. તુતે સ્થિતમ અહમ યથા પૂર્વ નિઃશબ્દમ તિષ્ઠામિ. બાળકોના માટે હું દર વર્ષે નવા નવા રૂપ ધરીને હાજર થાઉં છું, કારણ કે દરેક ધોરણમાં મારું જુદું જુદું રૂપ હોય છે. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનમાંથી ખરીદીને પોતાના ગૃહે આદરપૂર્વક લઈ જાય છે. તેઓ નવા વસ્ત્રોની જેમ મારા પર પૂઠા ચડાવે છે, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે. તેથી મારી સાથેનો તેમનો સંબંધ શિલાલેખની માફક સારી રીતે સ્થિર બને છે. પછી તેઓ મને દફતરમાં મૂકે છે. દફતરમાં રાખેલું હું પહેલાની જેમ નિશબ્દ ઊભો રહું છું. દિનારંભે શુદ્ધ સ્થિતમ મામ બાલા વિદ્યાલયમ નયંતિ. યથા શ્રવણઃ પિત્રો સ્કંધમારોપ્ય અવહત તથા તે મામપી સ્વકીયમ સ્કંધમારોપ્ય સુખેન વિદ્યાલયમ વહંતિ. એવં પ્રતિદિનમ વિદ્યાલય પર્યંતમ મદીય યાત્રા સુખેન પૂર્ણ ભવતિ. દિવસની શરૂઆતમાં સવારે દફતરમાં રહેલા મને બાળકો વિદ્યાલયે લઈ જાય છે. જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો, તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઉચકીને સુખેથી નિશાળે લઈ જાય છે. આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી પૂરો થાય છે. વિદ્યાલયે પુનઃ વૈશ્વિધ્યમ અનુભવામિ. અત્ર કેચન બાલાઃ મા સંબોધનેન મનસા પઠન્તિ. મદ્ગન જ્ઞાનમ મનસી સ્થાપયન્તિ. કેચન માં બહુમૂલ્યમ રક્તમેવ હસ્યતઃ રક્ષન્તિ. તેષાં હસ્તકમલઃ અહમ સંપૂર્ણ સુખમનુભવામિ તથાપि સંતોષમ નાનુભવામિ. યતો હિ તે મયી સ્થિતસ્ય જ્ઞાનસ્ય લાભમ ન સ્વીકૃવન્તિ. ફરી હું શાળામાં વિવિધતાનો અનુભવ કરું છું. અહીં કેટલાક બાળકો મને એકાગ્ર થઈને વાંચે છે, મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે. કેટલાક મને ખૂબ કિંમતી રત્નની જેમ બે હાથ વડે રક્ષે છે. તેમના કરકમળોની વચ્ચે હું સંપૂર્ણ સુખ અનુભવું છું, પણ સંતોષ અનુભવતો નથી, કારણ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ લેતા નથી. ગ્રંથરહિતઃ કશ્ચિત જિજ્ઞાસુઃ બાલઃ મિત્રમ મા યાચતે. પરમ કૃપણઃ અશો દુર્યોધનઃ યુધિષ્ઠિરાય રાજ્યમીવ ન દદાતિ. કશ્ચિત ચ દદાતિ યેત કર્ણસ્ય કવચ કુંડલમિવ મહતા હર્ષેણ દદાતિ. કેચનમાં પરીક્ષા સાધનમિવ કલ્પયન્તિ. કેચન ચ માં કેવલમ જ્ઞાન સાધનમિવ પરિકલ્પયન્તિ. કેચન સ્નેહવશાત કેચન નિયમવશાત અપરે ચ પ્રદર્શન વશાત મા સ્વેન સહ વિદ્યાલયમ આનયન્તિ. કેચન છાત્રાઃ સ્નેહ નિયમ પ્રદર્શન વિરક્તા મહ્યમ સર્વથા મુક્તિમ પ્રદાય વિદ્યાલયમ આગચ્છન્તિ. પુસ્તક વગરનો કોઈ જિજ્ઞાસુ બાળક મિત્રની પાસે મને માંગે છે, પરંતુ પેલો કંજૂસ જેમ દુર્યોધને યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું ન હતું તેમ મને આપતો નથી, પરંતુ કોઈક જેમ કર્ણે કવચ કુંડળ ખુશીથી આપ્યા હતા તેમ આપે છે. કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વિચારે છે, કેટલાક નિયમને અધીન અને બીજા પ્રદર્શન કરવાની ઈચ્છાથી મને પોતાની સાથે વિદ્યાલયમાં લાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ નિયમ અને પ્રદર્શનની વૈરાગ્ય પામેલા મને સર્વ પ્રકારે મુક્તિ આપીને વિદ્યાલયમાં લાવે છે.
કિમ કથયામિ મદિષ્યે વાચકાઃ ભિન્ન ભિન્ન મતિ ધાર્યન્તિ પરમ મદિયા એકા એવમ મતિઃ સાચ મધ્વન શબ્દાત્તકમ જ્ઞાનમ વાચકાનાં મનસી સુપ્રતિષ્ઠિતમ ભવેમ મનસી પ્રતિષ્ઠિતમ ચ તત જ્ઞાનમ દુઃખ મુક્તયે તે સુખાય ચ પરિકલ્પેત ઇતિ. શું કહું, મારા વિષયમાં વાચકો જુદા જુદા મત ધરાવે છે, પરંતુ મારી તો એક જ સમજ છે અને તે મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય અને મનમાં સ્થિર થયેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે તથા સુખ મેળવવા માટે સમર્થ છે એવું માની લેવું જોઈએ.